આપણે રોજ કેટલી બધી જાહેરાતો જોઈએ છે, ટીવી પર, ફોન પર, રસ્તા પર. પણ શું ક્યારે આપણે અટકીને વિચાર્યું છે કે આ જાહેરાતો ખરેખર કામ કેવી રીતે કરે છે? એની પાછળનું આખું સાયન્સ શું છે? તો ચાલો આજે આપણે એ જ છુપા વિજ્ઞાનને સમજવાની કોશિશ કરીએ. એ વિજ્ઞાન જે આપણા ખરીદી કરવાના નિર્ણયોને ક્યાંક ને ક્યાંક આકાર આપે છે. તો આ જાહેરાતનો અસલી હેતુ શું છે? શું એ ફક્ત આપણને કોઈ પ્રોડક્ટ વિશે માહિતી આપવા માંગે છે? કે પછી એની પાછળ કોઈ બીજો જ ઈરાદો છે? શું એ આપણને કંઈક કરવા માટે મનાવવાનો પ્રયાસ છે? આ એક મોટો સવાલ છે, અને સાચું કહું તો આના જવાબમાં જ આખો ખેલ છુપાયેલો છે. જુઓ, મૂળભૂત રીતે જાહેરાતો બેમાંથી એક કામ કરતી હોય છે. એક જે આપણને ફક્ત માહિતી આપે છે, અને બીજું જે આપણા મન પર એક પ્રકારનું દબાણ બનાવે છે ખરીદી કરવા માટે. અને આજે આપણે દબાણ બનાવવાની કળા છે ને એને જ સમજવાના છીએ. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આપણે એવી 7 તરકીબો પર એક નજર નાખીએ જેનો ઉપયોગ કરીને જાહેરાતકારો આપણને એમની પ્રોડક્ટ ખરીદવા માટે મજબૂર કરે છે. આ એમની સિક્રેટ પ્લેબુક જેવું છે. સૌથી પહેલી અને સૌથી ખતરનાક તરકીબ છે ભય બતાવીને વેચાણ કરવું, એટલે કે ફિયર અપીલ. આમાં શું થાય કે એક નાનકડી સમસ્યાને એટલી મોટી કરીને બતાવવામાં આવે કે આપણને ડર લાગવા માંડે. જેમ કે, અરે, જો તમારા ઘરમાં આ જંતુનાશક નહીં હોય ને તો આખું કુટુંબ બીમાર પડી શકે છે. અને પછી એનો એકમાત્ર ઉપાય કોણ? હા, એમની જ પ્રોડક્ટ. વિચારો, જો તમે આ ન લો તો તમારા બાળકોનું ભવિષ્ય જોખમમાં. આવું સાંભળીને કોને ડર ન લાગે? અને મનોવિજ્ઞાન એવું કહે છે કે જ્યારે આપણે ડરી જઈએ ને ત્યારે આપણું મગજ તર્કથી વિચારવાનું ઓછું કરી દે છે અને લાગણીઓથી વધારે વિચારે છે. બસ જાહેરાતવાળા આ જ નબળાઈનો ફાયદો ઉઠાવે છે. હવે આવે છે બીજી તરકીબ, સોશિયલ પ્રૂફ. એટલે કે બધા કરે છે એટલે સાચું જ હશે. આ આપણી એક માનવ સહજ વૃત્તિ છે. આપણે એવું માની લઈએ છીએ કે જો આટલા બધા લોકો કંઈક કરી રહ્યા છે તો એ સાચું જ હોવું જોઈએ, બરાબર ને? અને જાહેરાતકર્તાઓ આ વાતને બરાબર સમજે છે. જેમ કે 10 લાખ, આ એક બહુ મોટો આંકડો છે. જ્યારે આપણે આવું કંઈ જોઈએ કે 10 લાખ ગ્રાહકો ખુશ છે અથવા 1 કરોડનું વેચાણ થયું, તો આપણું મગજ તરત જ વિચારે છે કે વાહ, આ પ્રોડક્ટ તો ખરેખર જોરદાર અને ભરોસાપાત્ર હોવી જોઈએ. 10 લાખ લોકોએ પસંદ કર્યું. પણ શું આપણે ક્યારે અટકીને પૂછીએ છીએ કે આ 10 લાખ લોકો છે કોણ? એમણે કયા આધારે આને પસંદ કર્યું? સાચી વાત તો એ છે કે મોટાભાગના કિસ્સાઓમાં આવા દાવાઓ પાછળ કોઈ નક્કર પુરાવા હોતા જ નથી. ઓકે, ત્રીજી તરકીબ છે ઓથોરિટી બાયસ, એટલે કે ખોટી ઓથોરિટીનો ઉપયોગ. જુઓ, આપણે બધા ડૉક્ટર, વૈજ્ઞાનિક કે કોઈ એક્સપર્ટની વાત પર સહેલાઈથી વિશ્વાસ કરી લઈએ છીએ, બરાબર? જાહેરાતવાળા આ જ વાતનો ફાયદો ઉઠાવે છે. એ લોકો શું કરે? કોઈ એક્ટરને સફેદ કોટ પહેરાવીને ડૉક્ટર બનાવી દે અને આપણે માની પણ લઈએ. આ વાક્ય તો આપણે બધાએ સાંભળ્યું જ હશે, એક્સપર્ટ દ્વારા ભલામણ કરેલ. આ સાંભળતાની સાથે જ મનમાં એક ભરોસો જાગી જાય છે. પણ હકીકત એ છે કે મોટાભાગના કેસમાં આ જે એક્સપર્ટ હોય છે ને એ બીજું કોઈ નહીં પણ એક એક્ટર હોય છે, જેને પોતાના ડાયલોગ બોલવાના પૈસા મળે છે, બસ. ચોથી તરકીબ છે સ્કેર્સિટી અને અર્જન્સી, એટલે કે તરત નિર્ણય લેવડાવો. ઓફર માત્ર આજ માટે, છેલ્લા કેટલાક પીસ જ બાકી, હમણાં જ ખરીદો. આ બધા શબ્દો સાંભળીને આપણા મગજ પર એક પ્રેશર બને છે. આપણને વિચારવાનો સમય જ નથી મળતો. માત્ર આજે, છેલ્લા 2 પીસ બાકી. પણ અહીંયા એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. મોટા ભાગે આ જે અછત બતાવવામાં આવે છે ને એ બનાવટી હોય છે. એમનો હેતુ માત્ર એક જ હોય છે, આપણને ગભરાવીને, વિચાર્યા વગર તરત જ ખરીદી કરાવવાનો. આગળ વધીએ 5મી તરકીબ પર, ભાવનાથી જોડાણ, ઇમોશનલ હૂક. એક હકીકત છે કે આપણે મોટાભાગના નિર્ણયો તર્કથી નહીં પણ લાગણીથી લઈએ છીએ. આ જ કારણ છે કે જાહેરાતો આપણને પ્રોડક્ટના ફીચર્સ નથી ગણાવતી, પણ એને આપણી ભાવનાઓ સાથે જોડી દે છે. જેમ કે પરિવાર, દેશપ્રેમ, ગૌરવ. જેમ કે તમારા પરિવારની ખુશી માટે. હવે આ સાંભળીને કયો તર્ક કામ કરશે? જ્યારે વાત પરિવારની ખુશીની આવે ત્યારે બધી લોજિકલ વાતો સાઈડ પર રહી જાય છે. કારણ કે કોણ એવું ઈચ્છે કે એમનો પરિવાર ખુશ ન રહે? કોઈ નહીં. 6ઠ્ઠી તરકીબ બહુ ચાલાકી ભરી છે. એ છે અડધું સત્ય, હાફ ટ્રુથ. આમાં શું હોય કે જાહેરાતવાળા ખોટું નથી બોલતા, પણ એ લોકો આખી વાત પણ નથી કહેતા.
એ લોકો માત્ર એટલી જ માહિતી આપશે જે એમની પ્રોડક્ટને સારી દેખાડે, અને બાકીની વાત એ છુપાવી લેશે. દાખલા તરીકે આ આંકડો જુઓ, 99%. વાહ, આ જોતાં જ કેવો વિશ્વાસ બેસી જાય છે. એકદમ વૈજ્ઞાનિક અને સચોટ લાગે છે, ખરો ને? 99% અસરકારક. પણ 99% કોના પર અસરકારક? કઈ પરિસ્થિતિમાં? કોણે ટેસ્ટ કર્યું? કઈ રીતે ટેસ્ટ કર્યો? આ બધા સવાલોના જવાબ વગર આ 99%નો આંકડો સાવ અર્થ વગરનો છે. અને હવે આવે છે 7મી અને છેલ્લી તરકીબ, આઇડેન્ટિટી માર્કેટિંગ. એટલે કે આ તમારા જેવા લોકો માટે છે. અહીંયા કંપનીઓ પ્રોડક્ટ નથી વેચતી, એ લોકો એક ઓળખ વેચે છે. એવું કહેવામાં આવે છે કે આ પ્રોડક્ટ ખરીદવાનો મતલબ છે એક ખાસ પ્રકારની વ્યક્તિ બનવું, જેમ કે સ્માર્ટ બનવું, આધુનિક બનવું, સફળ બનવું. સ્માર્ટ લોકો આ પસંદ કરે છે. આ કેટલી ચતુરાઈથી કહેવાયેલી વાત છે. આડકતરી રીતે એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તમારે પણ સ્માર્ટ લોકોના ગ્રુપમાં સામેલ થવું હોય તો તમારે આ પ્રોડક્ટ ખરીદવી જ પડશે. અને જો નહીં ખરીદો તો કદાચ તમે સ્માર્ટ નથી. આ એક પ્રકારનું માનસિક દબાણ છે. તો આપણે આ 7 તરકીબો તો જોઈ લીધી, પણ હવે સવાલ એ છે કે સારી અને ખરાબ જાહેરાત વચ્ચેનો ભેદ કેવી રીતે પારખવો? ચાલો એ પણ સમજી લઈએ. જુઓ, ભેદ બહુ સીધો અને સરળ છે. સારી જાહેરાત શું કરે છે? એ આપણને માહિતી આપે છે, આપણને સવાલ પૂછવાની છૂટ આપે છે અને સરખામણી કરવાનો મોકો આપે છે. ટૂંકમાં એ આપણને એક સારો નિર્ણય લેવામાં મદદ કરે છે. જ્યારે ખોટી જાહેરાત એ બિલકુલ ઊંધું કરે છે. એ ડર પેદા કરે છે, ઉતાવળ કરાવે છે અને આપણને વિચારતા જ બંધ કરી દે છે. તો પછી આ બધાથી બચાવ કેવી રીતે કરવો? જવાબ બહુ સરળ છે. જાગૃતિ. જ્ઞાન એ જ શક્તિ છે. જ્યારે આપણને ખબર હોય કે આપણી સાથે કઈ રમત રમવામાં આવી રહી છે, જ્યારે આપણે આ તરકીબોને ઓળખતા શીખી જઈએ, ત્યારે આપણે વધુ સારા અને સમજી વિચારીને નિર્ણયો લઈ શકીએ છીએ. તો આ બધી વાત હવે જ્યારે કોઈ જાહેરાત સામે આવે ત્યારે તેને કઈ રીતે જોવામાં આવશે? એક ક્ષણ માટે અટકીને વિચારવા જેવું છે કે આ જાહેરાત ખરેખર શું વેચી રહી છે? કોઈ પ્રોડક્ટ? કે પછી કોઈ લાગણી, કોઈ ડર કે કોઈ સપનું?